પરમેશ્વર જે ભોગવો પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા શ્રી ગીતાના અભ્યાસમાં આસક્ત હોય છે, એ જ લોકોમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લોપ્ત નથી. જે કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી, તેમજ ગીતાનું જો જ્ઞાન ધરે છે તો મહાપાપી પાપો કદી સ્પર્શ કરતા નથી. જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય છે અને જ્યાં ગીતાના પાઠ થતો હોય છે, ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે. જ્યાં શ્રી ગીતા પ્રવર્તે છે, ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાલાબલ કૃષ્ણના પણ નારદ, વિગ્રહો અને સર્વ પાર્ષદો સાથે જલ્દી સહાયક રાખે. જ્યાં શ્રી ગીતાનો વિચાર ભણાવવું કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી હું આવશ્યક સદાય વસું છું. શ્રી ગીતાના આશ્રય હું રહું છું. શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું 3 લોકનું પાલન કરું છું. શ્રી ગીતા એ અતિ અર્વણનીય પદોવાળી અવિનાશી અર્ધ માત્રામાં શ્રી તથા અક્ષરો નિશ્ચય બ્રહ્મરૂપાણી અને પરમ શ્રેષ્ઠ મારી વિદ્યા છે, એમાં સંશય નથી. વળી જે ચિદાનંદ શ્રી કૃષ્ણને પોતાના મુખથી અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપ અને તત્વરૂપ પદાર્થને જ્ઞાની છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જોડતા પાઠ કરે છે, તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી જે પદનું પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવાના અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગાયના દાનથી પણ મોટા પુણ્યને પામે છે, તેમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમ યાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈને નિત્ય 1 અધ્યાયનો પણ પાઠ કરે છે, તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને લાંબો કાળ વસે છે. જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય 1 શ્લોક અથવા 1 શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે, તે મનુષ્ય રૂપાણું પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 અને અડધો શ્લોકનો પાઠ કરે છે, તે આવશ્યક 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલા મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય પણ પામે છે. ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ ભક્તિ પામે છે. ગીતાનો ઉચ્ચાર થઈ ઉમેરથી સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવામાં તત્વ થયેલો માણસ મહાપાપી હોય છે તો પણ તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. અનેક કર્મો કરી નિત્ય શ્રી ગીતાના અર્થનો વિચાર કરે છે, તે જીવનમુક્ત જણાવે છે અને મરણ વચ્ચે તે પરમ પદને પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં ગવાય છે અને પરમ પદ પામ્યા છે. જે શ્રી ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી, તેને પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ ગયો છે. આ મહાત્મ્ય સહિત જે ગીતાનો જે અભ્યાસ કરે છે તેનું ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં કહ્યું તેનો ગીતાનો પાઠના અંતે જે પાઠ કરે છે તે ઉપર જે કહ્યું તે ફળ પામે છે.